નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાવરકુંડલામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટનો નિઃશુલ્ક નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં ભાવનગરના ડોક્ટર કૌશલ ભટ્ટ દ્વારા બાળકોને તપાસવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકોનો ધીમો વિકાસ, જેમ કે બાળક બોલતા, બેસતા, ચાલતા ન શીખ્યું હોય, બાળક પગને એડી ઊંચી રાખીને ચાલે છે, બાળક ચાલે ત્યારે ગોઠણ અને ઘૂંટણ પાછળ જાય છે, બાળક ચાલતું કે દોડતું વારંવાર પડી જાય છે, બાળકને પેન પકડવામાં અને લખવામાં, ભણવાનું સમજવામાં તકલીફ પડે છે. વિવિધ રોગો વિશે માહિતી આપી હતી તેમજ સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ 21 બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો તેમજ લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયાએ જણાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા. હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ, ભાવનગર. છેલ્લા 2 મહિનાથી હું લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાથે સંકળાયેલો છું અને સાવરકુંડલામાં રહેતા જે બાળકો જેમને કોઈ વિકાસની તકલીફ છે, ઓટિઝમ છે, ADHD છે, લખવામાં તકલીફ છે, એમની સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હું ભાવનગરથી વિઝિટિંગમાં આવું છું. અહીંના બાળકોને અહીંયા જ નિદાન થઈ જાય અને અહીંયા જ સારવાર મળી રહે એ હેતુથી મેં સાવરકુંડલા આવવાનું શરૂ કરેલું છે. મારા ગયા પછી અહીંના લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ફિઝિયોથેરાપિસ્ટ આ ટ્રીટમેન્ટ અહીંયા શરૂ રાખે છે અને સમયાંતરે મારી સાથે વાત કરીને ટ્રીટમેન્ટમાં થતા ફેરફારોની આગળ કેવી રીતે વધી શકાય એ થતું રહે છે. એટલે સાવરકુંડલાના બાળકોને અહીંયા જ સારી સારવાર મળી રહે એ હેતુથી લલુભાઈ આરોગ્ય મંદિર અને અમે કાર્યરત છીએ.